એ જશું તમારે 5000 ના 10000 કરવા છે. લાવો લાવો 1 મિનિટમાં કરી દો હમણાં 5000 ના 10000. ઈ કઈ રીતે વળી? તમે લાવો તો ખરી પેલા કરી દઉં તમને 1 મિનિટમાં. પાકું ને? હા પાક્કું. 5000 ના 10000. અરે પાક્કું કરી દઉં તમને. अभी मजा आएगा ना भिड़ो. એટલે આ પૂરા 5000 છે, ગણી લે. કાલ તમે મને કેટલા આપ્યા હતા? 5. આજ કેટલા આપ્યા? 5. તો થઈ ગયા ને 10000 1 મિનિટમાં. मेरे साथ अन्याय हुआ है. वो चूना लगा दिया. એ ઉભા રહ્યો તો. બોલે 2000 રૂપિયા આપો ને, હમણાં રક્ષાબંધન આવે છે, તમારે ડ્રેસ એ લેવો છે ને રાખડી લેવી છે. ये क्या हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ. बच गया साला. એ તમારા પાસે 5000 રૂપિયા પડ્યા છે? મારી પાસે 5000 હું 1000 નથી ને 1 રૂપિયો નથી ખિસ્સામાં. હારું તો હું એને ના પાડ દઉં. કોનો ફોન છે? મારી બેનપણી સીતુ છે, ખરીદી કરવા ગઈ હતી ને તો 5000 રૂપિયા ઘટે છે. કાઈ નહીં, હારો એને કે નાખું. હા સીતુ તાર જીજાજી 5000 રૂપિયા નાખે છે. જો તો એને કે આવી ગયા. જો તો આવી ગયા. હારું તમે ઓલી 5000 રૂપિયા વાળી હાડી પસંદ કરી હતી ને, ઈ લેતી આવશે ને કાલ મારા ઘરે આપી જાય. मेरा जिंदगी बर्बाद हो गया. હારું હાલ મૂકો. वो चूना लगा दिया. જસુ તમામાં જોયું હું સરકાર કેવા નવા નવા નિયમ બહાર પાડ્યા રાખે નકર. હવે હું નવો નિયમ આવ્યો બસ. એવો નિયમ આવ્યો કે ગૂગલ પે માં કોઈ 2000 થી વધુ રૂપિયા નાખે જ ન હોય. એવું ન હોય હવે. એવું જ હોય, જોવો તમે. હા આમાં બધું ખોટું આવેલા હવે. ખોટું ન હોય એવું છે, જોવો તમે એકવાર ટ્રાય તો કરો. अभी बदत है भाई, अभी बदत है. જો તો આવ્યા. 1 જ રૂપિયો આવ્યો. અમને હું તો વારા ઘડીએ ગાંડા સમજે. प्यारी समझ गई. ભાઈ તાર પાસે 500 રૂપિયા પડ્યા. હા ભાઈ ને પાછા ક્યારે આપશો? તું માગ એટલે તરત. પાછા આપી દેવો ને. હા હા આપી દે, તું માગ એટલે તરત આપી દો. ખાઓ તમારા મને. આ માના બસ. अभी बदत है भाई, अभी बदत है. એ ઉભા રહ્યો તો. હા હવે હું થયું? એ ઓલા હમણાં મેં તમને 500 રૂપિયા આપ્યા તે લાવો તો પાછા. હજુ તો તે મને આપ્યા છે. એ હવે તમે જ તો કીધું તું માગે એટલે તરત પાછા આપી દે, અને તમે માને હમે ખાધા હતા. લાવો હવે મારા પૈસા પાછા. આપો મેં તને 5000 આપ્યા તો ને સાચો હોય લાય તો મારે જોઈએ છે ત્યારે. એ તો વપરાઈ ગયા. વપરાઈ ગયા એટલે એમ કેમ વપરાઈ ગયા? એટલે હું તને સાચવા નથી આપતો. આ તે મને કીધું તું ને કે હું સાચવે વાપરીને એટલે તને સાચવા આપ્યા હતા. હવે આપી દે હું તમારા 5000 રૂપિયા. ક્યાંથી તું આપી દે 5000 રૂપિયા? હવે ડાયમંડ નો પગાર 3000 રૂપિયા આવવાનો છે, અને મારા ભાઈ ને 6000 રૂપિયા મેં આપ્યા હતા. એ બધા તમને આપી દે. 6000 ને 3000 કેટલા થાય? 9000. તમારા મારા પાસે કેટલા લેવાના? 5000. તો 9000 માં 5000 જાય કેટલા વધે? 4000. ઈ ક્યારે આપશો તમે મને પાછા? હું 4000 રૂપિયા આપી દે તું. નહીં, મારા કાલ હાઈન થાય ને તો 4000 રૂપિયા જોઈ. એને ક્યાંથી મને આપ્યા? पैसा ही पैसा होगा. ઓહો તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે, અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા, અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે, એ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું, તારું મારું હયારું. હા તો એમ જ હોય. ઓલી સાડી કેટલા વાળી છે? ઓલી લાલ સાડી બતાવો તો ભાઈ.
શું સસ્તી સાડી બતાવો છો? કઈક મોંઘી સાડી બતાવો. 25,000 વાળી, 30,000 વાળી, 35,000 વાળી બતાવો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે આ નિંદરમાં શોપિંગ કરે, નગર તો આ ભિખારી બનાવી દે ભાઈ. 30,000 વાળી પેક કરી દો. સવારે જઈ મારી નીંદર ઉઠશે ને, હું મારા હસબન્ડ ને લેવા મોકલી દઈશ. ક્યાં ગયા તા અત્યાર લગી? ઘડિયાળમાં જોવો તો કેટલા વાગ્યા? દોસ્ત આવ્યો યાર પીને આવ્યા છો? કોણે કીધું? મેં તો ખાલી બેઠા હતા. જેવી સંગત ને એવી સંગત. આથી મને સોફા ઉપર હાલીને બતાવો, મારે જોવું છે. એમાં હું મોટું ઊંઘાડો જ મારે, ઊંઘું જ મારે તમારું. બ્રશ નથી કર્યું. ભલે ન કર્યું હોય તો એ બતાવો મને. અબે સાલે, અલ્યો મને હોળમાં દોરો પરવીને બતાવો. અત્યારે તારે ચોરો પોઈ ક્યાં જવું છે આજી રાતે? મારે અત્યારે હાંધવું છે, પરવીને દ્યો મને તમે. ये क्या है? હા મમ્મી, હા આ રહ્યા તમારા સમય. હા આપો. એ તો મારી મમ્મી છે, તમારે હારે વાત કરવી છે ને. હાલો, જય શ્રી કૃષ્ણ. અરે નહીં તમારી દીકરીને લાવીને અમે ધન્ય થઈ ગયા. તો હા, કામ સારું લાગે, સારું હાલે. હા, ટિફિન તો તમારી છોકરી ક્યાં કરતી? અરે ટિફિન એટલે નથી કરતી હતી કે હું બહાર સારું ખાઈ શકું એટલે. હા તો નહીં ખોટું કોઈ દી એમાં બોલવાનું આવતું જ નથી. સાસુમાં તમારી દીકરી કોઈ દી ખોટું નથી બોલતી. કાંઈ પણ કયો ને કાંઈ પણ પૂછો એટલે સીધું મોઢા ઉપર જ ઝાટકી દે. હા તો કાંઈ ઘટે નહીં. હા એની તો વાત જ નથી. મહેમાન આવે ત્યારે તો તમે વાત જ જવા દો. મોઢું જરાય ન બગડે, બહુ હાજવે. એ ભેગી બેહે તો મોઢું બગાડે ને. લાવ, તમારે તો વાત જ ન કરાવાય. એટલે પણ મેં શું કર્યું? તો વખાણ કરતો હતો તારા. વખાણી નહીં કરવાના. હું તમારા માટે મસ્ત ટી શર્ટ લાવી. શું વાત કરે? લાવ બતાવો. વાહ વાહ, આ તો બહુ મસ્ત છે. કેટલા ને? 5,000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને, મને ટી શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका? क्या करूं? છે ને क्या करूं इसका? એ મારા હારું પેલા એક પાણીનો ગ્લાસ ભરતા હો તો. ફરી આવું છું. ये क्या है? આ શું છે? પાણી છે તેનો જ મગાવ્યું. પણ ગ્લાસમાં નથી લવાતું. તને જોતા નથી લાગતું કે એક ગ્લાસે તારે થાય એટલે તો ડોલ ભરીને આવ્યો. એટલે તમે મને હું ભેં સમજો છો? क्या बात कर रहे रे बाबा? એટલે તો ડોલ ભરી આવ્યો છો. એમાં શોખ ફેટ કરવાની ક્યાં જરૂર છે?
એ આખા મલકની બાયુને એના ઘરવાળા ફરવા લઈ જશે. તમે તો મને ક્યાંક લઈ જાઓ. ક્યાં જવું છે તારે ફરવા? તમે કયો ન્યા. એક કામ કરીએ, ગોવા જઈએ. નહીં, ન્યા નથી જાવ. તો રાજસ્થાન? નહીં, ન્યા હું થાકી જાઉં છું. તો ચોટીલા, પાવાગઢ? ન્યા હું પગથિયા ન ચડી શકું. તો આબુ જઈએ હવે. ન્યા તો હજી આપણે હમણાં ગયા હતા. તો તારે ગુડાવું છે ક્યાં? તમે કયો ન્યા.